હેલો દોસ્તો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આપનું। આજે આપણે આ ડ્રમ મશીન ઓક્ટોપેડમાં ટોન કેવી રીતે સેટ કરવા એ આજે શીખીશું। તો આપણે ટોન સેટ કરવા માટે સૌપ્રથમ આપણે એડિટવાળા બટનને ક્લિક કરીશું। એમાં 8 ખાના દેખાય છે, એમાં પહેલા ખાનાને ક્લિક કરીશું। પછી ફોલ્ડર, મેં તમને કીધું હતું કે જો આ ફોલ્ડર ન આવે તો આ ડ્રમ મશીનને ડિલીટ કરી દેવાનું અને ક્યાંથી મેળવવું એ આગલા વિડીયોમાં મેં બતાવ્યું। તમે જો વિડીયો ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ક્યાંથી ટોન લેવા અને ક્યાં કઈ રીતે સેટ કરવા અને કઈ રીતે આવા ફોલ્ડર લાવવા એનો વિડીયો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તે જોઈ લેજો। અને આમાં ટોન કઈ રીતે સેટ કરવા તે ચાલો જોઈએ। તો ફોલ્ડરમાં સૌપ્રથમ આપણે ગોતવાનું છે એન્ડ્રોઈડ નામનું ઓપ્શન આવશે, એમાં એન્ડ્રોઈડને ક્લિક કરો। પછી મંજીરા પેજ છે, તો મંજીરા પેજને ક્લિક કરો। એમાં બીજું મંજીરા પેજ છે, એમાં ક્લિક કરો એટલે આ ટોન આવી જાય છે બધાય। તેમાંથી પહેલા નંબર ઉપર ત્રીજા નંબરનો ટોન, તો કેવો વાગે છે તો ચાલુ કરો તો અવાજ એનો આવો આવે છે। જો એ તમને ન ગમે તો પછી ચોથા નંબરનો જોઈ જવાનો, તો હાલો એ ચોથા નંબરનો રાખ્યો। આ રીતે આપણે ટોન સેટ કરવાના, એવા આઠે ખાનામાં ટોન સેટ કરવાના છે। તો બીજું હવે આપણે જોઈએ બીજું ખાનું, બીજા ખાનામાં આપણે ટોન સેટ કરવાનો છે। એન્ડ્રોઈડમાં જવાનું, એન્ડ્રોઈડમાં મંજીરા પેજ અને એમાં આવું સેટ કરવાનું છે। ત્રીજા ખાનામાં ટોલ, એન્ડ્રોઈડ મંજીરા પેજ, એમાં ગોતવાનો છે ટોલ। પછી ચોથું ખાનું એન્ડ્રોઈડ મંજીરા પેજ, એમાં સેટ કરવાનું છે એમાં આવું સેટ કરવાનું છે। તે રીતે આપણે બધા જ ખાનામાં સેટ કરી દેવાનું છે। તો આપણે તે બધા ખાનામાં સેટ કરી દઈએ છીએ। તો પહેલા ખાનામાં આવું વાગે છે, બીજું ખાનું, ત્રીજું ખાનું, ચોથું ખાનું, આ પાંચમું ખાનું, આ છઠ્ઠું ખાનું, આ સાતમું ખાનું અને આઠમું ખાનું। તો આઠે 8 ખાનામાં આપણે સેટ કરી દીધા છે। આ રીતે આ તમારે પણ સેટ કરી જવાના। તો આ તો આપણો કઈ રીતે ટોન સેટ કરવા એ વિડીયો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો। અને જો આવા કઈ રીતે વિડીયો ટોન સેટ કરવા, હજી તો આમાં કઈ રીતે ટોન બનાવવા એનો પણ વિડીયો હું બનાવી દઈશ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ટૂંક જ સમયમાં કઈ રીતે ટોન બનાવવા એનો વિડીયો આવી જાય છે।